જૂનાગઢના બિલખા ગામમાં આંખના રોગોનો નિદાન કેમ્પ યોજાયો હતો। જૂનાગઢના બિલખા ગામમાં રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખના રોગોનો ફ્રી કેમ્પ યોજાયો। બિલખા ગામના આજુબાજુના 25 જેટલા ગામડાઓમાંથી ગરીબ દર્દીઓ મોતિયાબિંદના આંખોના ઓપરેશન કરવા માટે રાજકો રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, ગુજરાત ગામડાઓમાં પણ આંખોના રોગના ફ્રી ઓપરેશન કરવામાં આવી રહ્યા છે। 100 કિલોમીટર જેટલો રન દર્દીને જોવામાં થાય છે। બસમાં બધા દર્દીઓને લઈ જવા અને ઓપરેશન થયા પછી પાછા બસમાં લઈ આવવાનો બધો જ ખર્ચ રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર્દીઓ માટે તદ્દન ફ્રીમાં કરવામાં આવે છે। જૂનાગઢ જિલ્લો એટલે આમાં આ બિલખા ગામ આવેલું છે, એટલે લગભગ ઓરસ ચોરસમાં તમે જોઈ શકો છો કે 25-30 ગામડા જે આવેલા છે અને ગરીબ દર્દીઓ હોય તો અહીંયા નેત્ર યજ્ઞ એટલે નેત્રનો કેમ્પ થાય છે આ બિલખામાં અને ટ્રસ્ટમાં થાય છે। અને આ બધા જે તમે જોઈ શકો છો કે સેવાભાવી લોકો અને ઓપરેશન કરવાવાળા પણ છે। બેન, તમારું નામ શું છે? બીનાબેન, એટલે આ ઓપરેશન થઈ ગયું કે કરવા જાવ છો? કરાવવા જાય। કેવી રીતે? અમને લઈ જાય, અમને મૂકી જાય ને આમાં ફ્રીમાં સારવાર। શેમાં જાવ છો? હવે બસમાં જવાનું, બસમાં પાછા અમને મૂકી જાય એકદમ ફ્રીમાં, પૈસા નહીં? કંઈ નહીં, ફ્રીમાં આવે એમ। હા, તમે જોઈ શકો છો કે ફ્રીમાં આખે આખો એટલે કિશોરભાઈ છે વાઘેલા આ આખો કાર્યક્રમ કરતો। કિશોરભાઈ, કેવી રીતે કાર્યક્રમ? દર માસની 30 તારીખે બિલખામાં રણછોડદાસજી બાપુ આપણી હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવે છે। આ અમારે બિલખામાં 134નું કેમ્પ છે। દર મહિને 100થી 125 દર્દી આવે છે, એમાંથી 20 કે 25-30 દર્દી જેને મોતિયા હોય એની અહીંયા તપાસ કરી એની લોહીની લેબોરેટરી ટેસ્ટ કરી અને સ્પેશિયલ અને બપોરે અમારા ટ્રસ્ટમાં એને જમાડી અને સ્પેશિયલ બસ દ્વારા જે લોકો ત્યાંથી લઈને જ આવે છે અને સાથે સ્ટાફ પણ આવે છે, એ સ્પેશિયલ બસ દ્વારા બધા દર્દીઓને રાજકોટ લઈ જાય છે। એ હોસ્પિટલમાં 2 રાતનું રોકાણ કરી અને ત્રીજે દિવસે સવારે ઓપરેશન કરી અને નેત્રમણી બેસાડી બિલકુલ ફ્રી પાછા અહીંયા મૂકી જાય છે। એ રીતે અમારે બિલખાની અંદર માનો 134 કેમ્પમાં 6700 દર્દી જેનું હાવ ફ્રી ઓપરેશન કરવામાં આવ્યું છે અને જ્યાં દર્દીની સાથે જો પણ કોઈ વ્યક્તિ હાલી ચાલી શકતી એમ ન હોય તો એક દર્દીની સાથે એક વ્યક્તિને સાથે પણ ફ્રી લેવામાં આવે છે। અને અન્ય લોકો છે સેવા કેવી રીતે આખી સેવા તમે કરો છો? આ સેવાનું કાર્ય છે? આ સેવાનું કાર્ય કિશોરભાઈ વાઘેલા તરફથી થાય છે આ મોચી જ્ઞાતિની વાડીમાં। અને અહીંયા અમે સેવા આપવાવાળામાં 4 થી 5 જણા છે। કેશુભાઈ સતાણી, પછી માણેક અનિલભાઈ માણેક, મહેશભાઈ વ્યાસ, પછી મુકેશભાઈ। અમે બધા દરેક પેશન્ટ અહીંથી મોકલીએ અને અહીંયા જમાડવાના બહારગામથી આવેલા બધાને અને બસમાં બેસાડી 12 વાગે અહીંથી બસ રવાના કરી છે અને પાછી રિટર્ન જ્યારે ઓપરેશન પૂરું થાય અને ત્યાંની ઓપરેશનની સુવિધા અતિ સરસ અને સારી। 11 ડૉક્ટર એવા છે, MS ડૉક્ટર। મેં પોતે સારવાર ત્યાં લીધેલી છે, એનું મંતવ્ય હું પૂરું કરું કારણ કે ત્યાં છે ને જે સારવાર સારામાં સારી હોસ્પિટલમાં નથી મળતું એવું ત્યાં રણછોડદાસજી ટ્રસ્ટમાં ઓપરેશન થાય છે। મેં મારી નજરે જોયેલ છે, એનો પુરાવો આપું। તમે જોઈ શકો છો કે આ રણછોડદાસ બાપુ જ્યાં થઈ ગયા એટલે એમનું જ પોતાનું જ રાજકોટમાં ચેરિટેબલ ટ્રસ્ટ। હવે સુવિધા કેવી છે કે જેટલા પેશન્ટ આવે એને ફ્રીમાં અહીંથી બસમાં લઈ જવાના, ત્યાં ફ્રીમાં ઓપરેશન કરવાનું, પાછા ફ્રીમાં લઈ આવવાના અને આ તમે જોઈ શકો છો કે બધા સેવાકીય આખી પ્રવૃત્તિ, દવા, જમવાનું બધું જ ફ્રી। અને ગરીબ દર્દીઓ એટલે 25 ગામડાઓના આ દર્દીઓ છે, તો આમાં આ જે પૈસા ન હોય તો પણ આ ફ્રી ઓપરેશન થાય છે। મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, બિલખા। મહેશ કથેરિયા, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।